ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હવે આપણે ક્વેશ્ચન નંબર લાસ્ટ કરેલો હતો 74 તે 75 થી કન્ટિન્યુ કરશું. ક્વેશ્ચન નંબર 75. An electric charge 10 raised to minus 3 microcoulomb is placed at origin of xy coordinate system. The two points A and B are situated at root 2, root 2 and 2, 0 respectively. The potential difference between the points A and B will be. તો તમને કંઈક આવું આપેલું છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. અહીંયા આ 0, 0 બિંદુ ઉપર 10 રેઝ ટુ માઈનસ 3 માઇક્રોકુલમ ચાર્જ મૂકેલો છે. ત્યાંથી અને આપણે 1 કહીએ તો આ 1, 0 અને 2, 0 બિંદુ થશે. તો એક બિંદુ અહીંયા છે, આ 1 અને આ 2 કહું તો અહીંયા 2 અને આ 2 એટલે આ જે બિંદુ મળશે એ એક બીજું બિંદુ છે રૂટ 2, રૂટ 2. તો A અને B બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણને પૂછેલો છે એટલે આને આપણે A બિંદુ કહેવાનું છે અને B બિંદુ કહેવાનું છે. હવે સમજો A બિંદુનું વિદ્યુત સ્થિતિમાન તો પહેલા બે વચ્ચેનું અંતર R1 કહીએ આપણે, તો આને O બિંદુ કહીએ તો OA અંતર બરાબર શું થશે? અંડર રૂટ 2 - 0 નો સ્ક્વેર વત્તા રૂટ 2 - 0 નો સ્ક્વેર એટલે રૂટ 2 નો સ્ક્વેર એટલે 2, 2 + 2 એટલે 4, 4 નું વર્ગમૂળ 2. તો આને આપણે R1 અંતર કહીએ તો VA બરાબર શું થશે કે Q બાય R1 એટલે આ 9 * 10⁻⁹ Q ની વેલ્યુ 10⁻³ ઘાત ને માઇક્રો છે એટલે -6 ઘાત અપોન R1 એટલે 2. તો આ +9 આ -9 કેન્સલ થશે, 9/2 એટલે 4.5 વોલ્ટ. હવે એ જ રીતે OB અંતર એને આપણે R2 કહીએ તો R2 બરાબર OB બરાબર આને અને આની વચ્ચેનું અંતર એટલે અંડર રૂટ 2 - 0 નો સ્ક્વેર વત્તા 0 - 0 નો સ્ક્વેર એટલે પણ 2 થશે. તો VB નું મૂલ્ય KQ બાય R2 થશે એટલે K ની વેલ્યુ 9 * 10⁻⁹, Q ની વેલ્યુ 10⁻³ ઘાત ને -6 ઘાત R2 એટલે 2. તો આ પણ 4.9 વોલ્ટ 4.5 વોલ્ટ થશે. તો બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા V એટલે VA - VB અથવા તો VB - VA એ 4.5 - 4.5 એટલે 0 થશે. તો આન્સર આવશે 0 એટલે C. Question number 76. Two thin wire rings, each of having radius r, are placed at a distance d apart with their axes coinciding. The charges on the two rings are +Q and -Q. The potential difference between the centers of the two rings is. એટલે અહીંયા તમને એવું આપેલું છે કે r ત્રિજ્યાની બે રિંગ છે. એમના કેન્દ્ર વચ્ચેનું અંતર d અંતર છે એટલે અહીંથી આ d ડિસ્ટન્સ લઈએ તો અહીંયા એક r ત્રિજ્યાની બીજી રિંગ છે. બંને રિંગની ત્રિજ્યા r છે.
આ અંતર d છે. હવે એક રિંગ ઉપર +q વિદ્યુતભાર મૂકેલો છે, બીજી રિંગ ઉપર -q વિદ્યુતભાર મૂકેલો છે. એક રિંગના કેન્દ્રને આપણે a કહીએ અને બીજાને આપણે b કહીએ. તો the potential difference between the centers of the two rings, એટલે બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, એવો આપણો ક્વેશ્ચન છે. તો હવે જુઓ અહીંયા એ બિંદુ પાસેનું સ્થિતિમાન એને આપણે VA કહીએ. તો VA એટલે આ રિંગ 1 ના કારણે મળતું સ્થિતિમાન અને આ રિંગ 2 ના કારણે મળતું સ્થિતિમાન. તો 1 ના કારણે મળતું સ્થિતિમાન, તો હવે કોઈ રિંગ હોય તો રિંગના કેન્દ્ર પાસેનું સ્થિતિમાન કેટલું થાય? kq/r, જ્યાં r છે એ ત્રિજ્યા રિંગની. એટલે અહીંયા k આ +q વિદ્યુતભાર છે એટલે +q/r એ આ રિંગના કારણે એ બિંદુ પાસેનું સ્થિતિમાન થયું. રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી x અંતરે સ્થિતિમાનનું સૂત્ર હતું kq√r² + x². એટલે ટૂંકમાં ક્રોસમાં જે અંતર થાય તે, તો આ જે અંતર થાય તે અંતર √r² + d² થાય. એટલે અહીંયા આપણને આ રિંગના કારણે અહીંયા સ્થિતિમાન એ k - q √r² + d² થશે. આના કારણે અહીંયા સ્થિતિમાન, આ રિંગના કારણે અહીંયા સ્થિતિમાન. હવે VB, તો આ +q ના કારણે અહીંયા સ્થિતિમાન B બિંદુ પાસે, તો એ k + q √r² + d². આ રિંગના કારણે અહીંયા સ્થિતિમાન, તો આ ક્રોસ અંતર પણ એટલું જ થવાનું છે, √r² + d². આ રિંગના કારણે અહીંયા સ્થિતિમાન એ kq/r એટલે -q છે, તો વત્તા k - q/r. સમીકરણ 1 આ 2. હવે બે કેન્દ્રો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VA - VB. તો VA ની કિંમત kq/r - kq/√r² + d². આ માઈનસ એટલે -kq, આ ઋણ થશે અને આ માઈનસ છે એ પ્લસ થશે, √r² + d². આ માઈનસ માઈનસ પ્લસ kq/r. હવે જો આ kq/r વત્તા આ kq/r એટલે આ શું થશે? 2kq/r માઈનસ આ બે સરખા જ પદ છે એટલે 2kq √r² + d². 2kq ને આપણે કોમન કાઢી દઈએ તો 2kq બ્રેકેટમાં 1/r માઈનસ 1/√r² + d². તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે, એમાં એપ્સિલોન 0 ના સ્વરૂપમાં ઓપ્શન છે એટલે k ની કિંમત મૂકવી પડશે. તો 2k એટલે 1/4πε0 q બ્રેકેટમાં 1/r માઈનસ 1/√r² + d². તો આ q/2πε0 1/r માઈનસ √r² + d². આવું થશે. તો આપણો આન્સર આવશે C. Question number 77. Two conducting spheres of radius r1 and r2 are equally charged. The ratio of their potential is. તો ગોળા પરનો વિદ્યુતભાર q હોય તો એનું સ્થિતિમાન v = kq/r થાય. એટલે અહીંયા v1 = kq/r1 અને v2 = kq/r2. તો બેનો ગુણોત્તર v1/v2 એટલે આ r2 અંશમાં જશે તો r2/r1.
એટલે આપણો આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 78. Find the potential difference between the points E and F in a figure given below. Assume E and F are the midpoints of AB and BC respectively. તો અહીંયા તમને આ A, આ B, આ C અને આ D. A પરનો વિદ્યુતભાર છે Q પ્લસ Q, B પરનો પ્લસ Q, C પરનો પ્લસ Q/2 અને D પરનો પ્લસ Q/2. અહીંના મિડ પોઈન્ટ આપેલા છે E અને આ F. આ ડિસ્ટન્સ આપેલું છે 6 મીટર અને આ ડિસ્ટન્સ આપેલું છે 4 મીટર. E અને F વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. તો સમજો આ 6 મીટર છે, આ મિડ પોઈન્ટ છે એટલે આ 3 મીટર થશે. તો E બિંદુ પાસેનું સ્થિતિમાન VE એટલે એના કારણે મળતું સ્થિતિમાન VA પ્લસ VB પ્લસ VC પ્લસ VD. એના કારણે E પાસે સ્થિતિમાન KQ અપોન અહીંથી અહીંયા સુધીનું અંતર 3 મીટર. આના કારણે અહીંયા સ્થિતિમાન KQ/3. હવે આના કારણે અહીંયા સ્થિતિમાન તો K આ Q/2 અને હવે એમની વચ્ચેનું અંતર જોઈએ છે મને. તો સમજો આ અંતર છે 4 મીટર, આ અંતર 3 મીટર, તો આ ક્રોસમાં અંતર થશે 5 મીટર. એટલે આ KQ/2/5. એવી જ રીતે અહીંથી અહીંયાનું અંતર બી 5 મીટર થશે, સેમ કન્સેપ્ટ. એટલે આ KQ/2/5. આપણે આમાંથી KQ કોમન કાઢી લઈએ તો આ 1/3 + 1/3 એટલે 2/3. અહીંયા આ 1/10 + 1/10 એટલે 2/10. એટલે અહીંયા હજુ છેદ ઉડશે એટલે 5 આવશે. તો KQ લસા 15, અહીંયા 5 વડે ગુણીએ તો 15 થાય એટલે 5 × 10. અહીંયા 2 વડે ગુણીએ તો 15 થાય, 1/5 છે. તો 3 5 ગુણાકારમાં 3 એટલે 15, તો ઉપર બી 3 વડે ગુણવું પડે. તો 10 + 3 13 એટલે 13/15 KQ. સમીકરણ 1. હવે આ આપણને મળ્યું E બિંદુ પાસેનું સ્થિતિમાન. એવી જ રીતે F બિંદુ પાસેનું સ્થિતિમાન. તો VF કહીએ તો એના કારણે મળતું સ્થિતિમાન પ્લસ B ના કારણે મળતું સ્થિતિમાન પ્લસ C ના કારણે મળતું સ્થિતિમાન પ્લસ D ના કારણે મળતું સ્થિતિમાન. F બિંદુ પાસે A થી આ અંતર ક્રોસમાં 5 થશે એટલે KQ/5 VA' VB' બી KQ/5 VC' એટલે KQ/2/3 કારણ કે અહીંથી અહીંયા સુધીનું અંતર 3 છે વત્તા સેમ વે KQ/2/3. તો આ KQ આ 1/5 + 1/5 + 1/6 + 1/6 એટલે KQ 2/5 + 2/6 એટલે 1/3 એટલે KQ 6 + 5/15 એટલે 11/15 KQ. આ સમીકરણ 2. હવે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VE - VF એટલે 13/15 KQ minus 11/15 KQ. તો લસા 15 આવશે એટલે 13 KQ minus 11 KQ એટલે 2 KQ/15. તો આપણને અહીંયા જવાબ છે Q વોલ્ટના સ્વરૂપમાં છે એટલે આપણે એને જવાબના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો આ 2 K ની વેલ્યુ 9 × 10⁹. Q ને Q જ રાખેલો છે એટલે એને Q જ રાખીએ /15. તો અહીંયા
છેદ ઉડશે તો આ 3 અહીંયા 5 3 દુ 6 6 ના છેદમાં 5 એટલે 1.2 તો 1.2 ગુણાકારમાં 10 ની 9 ઘાત ક્યુ તો 1.2 into 10 raised to 9 Q વોલ્ટ તો આન્સર છે એ તો એ આન્સર આવશે ક્વેશ્ચન નંબર 79 Two conducting spheres of radius 3 cm and 1 cm are separated by a distance of 10 cm in a free space. If the spheres are charged to some potential of 10 volt each, the force of repulsion between them is તો અહીંયા તમને એક ગોળો આપેલો છે 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો બીજો ગોળો આપેલો છે 1 સેન્ટીમીટર ત્રિજ્યાનો તો આ ત્રિજ્યાને આપણે r1 કહીએ અને r2 કહીએ બેયના કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર 10 સેન્ટીમીટર આપેલું છે એને આપણે r કહીએ બેયની સપાટી પરના સ્થિતિમાન 10 વોલ્ટ છે એ તમને રકમમાં કીધેલું છે તો એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ શોધો હવે આની સપાટી પરનું સ્થિતિમાન 10 વોલ્ટ છે આની સપાટી પરનું સ્થિતિમાન બી 10 વોલ્ટ છે તો ધારો કે આના પર Q1 વિદ્યુતભાર છે અને આના પર Q2 વિદ્યુતભાર છે કે જેથી બંનેના સપાટી પર સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો V1 બરાબર K Q1 બાય R1 બરાબર 10 વોલ્ટ K એટલે 9 into 10 raised to 9 Q1 મારે શોધવું છે R1 એટલે 3 સેન્ટીમીટર એટલે 3 into 10 raised to -2 બરાબર 10 તો Q1 બરાબર શું થશે 3 into 10 raised to -2 into 10 upon 9 into 10 raised to 9 એટલે આ 3 10 ના છેદમાં 3 10 ની -11 ઘાત કુલમ હવે એવી જ રીતે V2 બરાબર બી 10 વોલ્ટ છે V2 એટલે K Q2 બાય R એના બરાબર 10 વોલ્ટ છે તો Q2 બરાબર 10 R2 ની કિંમત 1 સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત અને આ K છેદમાં જશે એટલે 9 into 10 raised to 9 તો આ 10 ના છેદમાં 9 ગુણાકારમાં 10 ની -11 ઘાત કુલમ હવે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું અપાકર્ષી બળ F બરાબર K Q1 Q2 by R2 K એટલે 9 into 10 raised to 9 R2 એટલે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણાકારમાં 10 ની -2 ઘાત એનો વર્ગ આ K આ Q1 આપણે R2 હવે Q1 ની કિંમત મૂકીએ તો 10/3 into 10 raised to -11 અને Q2 એટલે 10/9 into 10 raised to -11 સમજો આ 9 અને આ 9 કેન્સલ આ 1/3 આપણે અહીંયા રાખીએ 10 ની ઘાતની ગણતરી કરીએ તો આ 10 ની -2 ઘાત ને આ 10 ની 1 ઘાત એટલે આ 10 ની -1 ઘાત એનો વર્ગ એટલે 10 ની -2 ઘાત એ ઉપર જાય એટલે પ્લસ થાય તો 9 + 2 એટલે 11 તો 10 ની +11 અને 10 ની -11 એક કેન્સલ હવે આ 10 અને આ 10 એટલે 10 ની 2 ઘાત અને -11 ઘાત એટલે 10 ની -9 ઘાત આવે તો 1/3 into 10 raised to -9 ન્યૂટન તો આપણો આન્સર આવશે A
Question number 80. A charge plus Q is placed at each of the points x is equal to 0, x is equal to x0, x is equal to 3x0, x is equal to 5x0, dash 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 up to infinity on the x-axis, and a charge minus Q is placed at each of the points x is equal to 2x0, x is equal to 4x0, x is equal to 6x0, dash 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 up to infinity. Here x0 is a positive constant. Take the electric potential at a point due to a charge q at a distance r from it to be q upon 4 pi epsilon 0 r. Then the potential at the origin due to the above system of the charges is. તો અહીંયા તમને કંઈક આવું આપેલું છે. આ બિંદુ લઈએ આપણે x બરાબર 0, આ x બરાબર x0, x બરાબર 2x0, x બરાબર 3x0, x બરાબર 4x0, 5x0, 6x0, dash dash dash. હવે x0, 3x0, 5x0 પર પ્લસ q વિદ્યુતભાર છે અપ ટુ ઇન્ફિનિટી. 2x0, 4x0, 6x0 પર માઇનસ q વિદ્યુતભાર છે અપ ટુ ઇન્ફિનિટી. જો કોઈ વિદ્યુતભાર q હોય તો એનાથી r અંતરે સ્થિતિમાન થાય કે q બાય r અથવા તો q upon 4 pi epsilon 0 એવું તમને રકમમાં કીધેલું છે. એટલે એ સૂત્ર તો ઓલરેડી આપણને ખ્યાલ જ છે, એટલે રકમમાં ન કીધેલું હોય તો આપણે ગણતરી કરવાના જ છીએ. Then the potential at the origin due to the above system of the charges. એટલે વિદ્યુતભારોથી બનેલા આ તંત્રના કારણે ઉગમ બિંદુ પાસે મળતું સ્થિતિમાન શોધો, આવો આપણો ક્વેશ્ચન છે. તો x બરાબર 0 પાસેનું સ્થિતિમાન v એ આ q ના કારણે અહીંયા સ્થિતિમાન કે q બાય x0, આ માઈનસ q ના કારણે અહીંયા સ્થિતિમાન કે માઈનસ q, માઈનસની સાઈન આગળ લઈ લીધી 2x0, પાછું પ્લસ ના કારણે અહીંયા સ્થિતિમાન કે q બાય 3x0, માઈનસ q ના કારણે સ્થિતિમાન કે q બાય 4x0, પ્લસ ના કારણે સ્થિતિમાન કે q બાય 5x0, માઈનસ ના કારણે સ્થિતિમાન કે q બાય 6x0, ડેશ ડેશ ડેશ. આવું ચાલશે. બધામાંથી કે q બાય x0 કોમન નીકળે એટલે અહીંયા 1/1 minus 1/2 plus 1/3 minus 1/4 plus 1/5 minus 1/6 dash 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 આવું અનંત સુધી ચાલે. તો અહીંયા જે આ શ્રેણી છે ને 1/1 minus 1/2 વત્તા 1/3 minus 1/4 વત્તા 1/5 minus 1/6 વત્તા 1/7 minus 1/8 dash 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 અનંત સુધી, આ એક સ્પેશિયલ ટાઈપની શ્રેણી છે જેનો સરવાળો ln2 થાય. ખાસ 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 યાદ રાખજો, આ એક સ્પેશિયલ શ્રેણી છે કે જેનો સરવાળો ln2 થાય. આ આપણે અત્યારે યાદ જ રાખી લેવાનું છે કે આ શ્રેણીનો સરવાળો ln2 થાય. ખાસ યાદ રાખો. one by one minus 1/2 plus 1/3 minus 1/4 plus 1/5 minus 1/6 dash 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 equal to ln2. તો k એટલે 1/4 pi epsilon 0 x0 q અને ln2 એટલે q ln2 upon 4 pi epsilon 0 x0. આ આપણો આન્સર થશે. તો આન્સર છે બી. Question number 81. A and B
are 2 points on the axis and the perpendicular bisector respectively of an electric dipole. A and B are far away from the dipole and at equal distances from it. The potentials at A and B are VA and VB respectively. Then આપણે એમ કહીએ કે આ એક ઇલેક્ટ્રિક ડાયપોલ છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અને આ ડાયપોલની વિષુવરેખા છે, આ ડાયપોલની અક્ષ. એ પોઈન્ટ છે એ અક્ષ પર એ અંતરે છે અને આમ ખૂબ લાંબા અંતરે બી બિંદુ છે વિષુવરેખા પર. જો એ બિંદુનું સ્થિતિમાન VA હોય અને બી બિંદુનું સ્થિતિમાન VB હોય તો હવે સમજો આ બી બિંદુ ગમે ત્યાં હોય, અહીંયા હોય કોઈ બી અંતરે હોય, તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર સરખું હોય એટલે આનું KQ/R પ્લસ થાય અને આ માઈનસ KQ/R એટલે એ નેગેટિવ થાય, તો બેનો સરવાળો 0 થાય એટલે વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થાય એટલે VB બરાબર 0 થશે. પણ VA તો અહીંથી અહીંયા સુધીનું અંતર અને અહીંથી અહીંયા સુધીનું અંતર જુદું જુદું હોય એટલે આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે VA એટલે આ બે વચ્ચેનું અંતર 2a છે સપોઝ, અને આ અંતર છે એ R છે, તો આ KQ/R પ્લસ 2a થાય અને આ માઈનસ KQ/R થાય એટલે આનો જવાબ શૂન્ય નહીં હોય, નોટ ઇક્વલ ટુ 0, કારણ કે અહીંયા R પ્લસ 2a છે ને R છે એટલે VA is not equal to 0. પણ VB KQ/R minus KQ/R એટલે એ 0. તો આન્સર આવશે VA is not equal to 0, VB is equal to 0 એટલે આન્સર C. Question number 82. Two conducting concentric hollow spheres A and B have radius small a and small b respectively. With capital A inside B, their common potentials is V. A is now given some charge such that its potential becomes 0. The potential of B will now be A is inside the B એવું આપેલું છે એટલે બહારનો ગોળો B છે, અંદરનો ગોળો A છે. આ ત્રિજ્યા A, આ ગોળો A, આ ત્રિજ્યા B, આ ગોળો B. હવે શરૂઆતમાં તમને બેનું કોમન પોટેન્શિયલ V છે, તો કોમન પોટેન્શિયલ V છે, આપણને અત્યારે કંઈ જ ખબર નથી કયા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે. તો પહેલા હું એમ ધારી લઉં, ધારો કે આના ઉપર Q1 વિદ્યુતભાર છે, આના ઉપર Q2 વિદ્યુતભાર છે, તો આની સપાટી પરનું સ્થિતિમાન કેટલું થશે? KQ1/A VA બરાબર વત્તા આના કારણે અહીંયા આની સપાટી પર સ્થિતિમાન KQ2/B, કારણ કે અહીંયા મારે સ્થિતિમાન જોઈએ છે પહેલા ગોળાની સપાટી પર, તો પહેલા ગોળાની સપાટી પર પોતાનો વિદ્યુતભાર છે Q1, એના કારણે પોતાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય એમાં પોતાની ત્રિજ્યા એટલે A આવે એટલે KQ1/A. બીજો ગોળો છે એના પરનો વિદ્યુતભાર બહારની બાજુએ છે, તો બીજા ગોળાને કારણે એની અંદરના બિંદુએ સ્થિતિમાન, તો સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું જ કવચના અંદરના બધા બિંદુએ હોય એટલે અહીંનું સ્થિતિમાન છે એ બહારનો ગોળો એનું વિદ્યુતભાર એટલે KQ2 અને અંદરની બાજુ એટલે બહારની સપાટી પર સ્થિતિમાન એટલે KQ2/B. VB બરાબર હવે અહીંયા સ્થિતિમાન જોઈએ છે, તો અંદરના ગોળાને કારણે અહીંયા સ્થિતિમાન, તો કે આ બહારનું બિંદુ છે અંદરના ગોળાનું, અહીંયા આપણે બીજું કંઈ ન વિચારીએ, તો અંદરના ગોળા પરનો વિદ્યુતભાર Q1 અને એના કેન્દ્રથી
આ b અંતરે સ્થિતિમાન તો એ k q1 by b બહારના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન એટલે k q2 by b. હવે તમને એમ કીધેલું છે કે બંનેનું સામાન્ય સ્થિતિમાન v છે. સામાન્ય સ્થિતિમાન v છે એનો મતલબ એવો થાય કે va બરાબર b v છે અને vb બરાબર b v છે. સર આનું થાય જ કેવી રીતે? તમે જુઓ ને, અહીંયા a ને b છે, અહીંયા b ને b છે, આ k q1 છે, અહીંયા k q2 છે, અહીંયા બી k q1, અહીંયા k q2. આ શક્ય જ નથી સર, આ વાત કઈ ખોટી છે. શક્ય છે જો q1 બરાબર 0 હોય, જો q1 બરાબર 0 હોય તો જ va બરાબર vb બરાબર v શક્ય થાય. એટલે આપણે એમ કહી શકાય કે અહીં સામાન્ય સ્થિતિમાન v છે એટલે કે va બરાબર vb બરાબર v છે. આ q1 બરાબર 0 લઈએ તો જ શક્ય બને. માટે q1 બરાબર 0. એનો મતલબ એવો થયો કે શરૂઆતમાં અંદરના ગોળા પર કોઈ વિદ્યુતભાર નથી, માત્ર બહારના ગોળા પર જ વિદ્યુતભાર છે q2. એટલે અહીંયા સ્થિતિમાન તો આ બિંદુ છે એ અંદરના ગોળા પર વિદ્યુતભાર છે જ ને, એટલે અહીંનું સ્થિતિમાન છે એ બહારના ગોળાની સપાટી પર જેટલું સ્થિતિમાન એટલું જ આવશે, એટલે k q2 b આવશે. અને અહીંનું સ્થિતિમાન તો અંદર તો વિદ્યુતભાર છે જ નહીં, એટલે બહારના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન k q2 b. એટલે બંનેના કારણે અહીંયાનું સ્થિતિમાન અને અહીંયા સ્થિતિમાન સરખું થઈ જાય. તો રકમ પ્રમાણે થઈ શકે. A is now given as some charge such that its potential becomes 0. The potential of B will now be, હવે A ને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે કે જેથી A ગોળાની સપાટી પરનું સ્થિતિમાન શૂન્ય થાય. તો B ની સપાટી પરનું સ્થિતિમાન કેટલું થશે? તો ધારો કે એ ગોળાને q જેટલો વિદ્યુત ભાર આપવામાં આવે છે કે જેથી એ પરનું સ્થિતિમાન શૂન્ય થાય. તો શું થશે? પહેલા એ ગોળા પરનું સ્થિતિમાન કેટલું હતું? k q2 by b હતું. હવે અહીંયા હું સ્થિતિ વિદ્યુતભાર આપું છું q, એટલે હવે અહીંયા q1 છે જ નહીં, આ q આપું છું વિદ્યુતભાર અહીંનો. તો શું થશે? a ની સપાટી પરનું સ્થિતિમાન kq by a વત્તા k q2 by b બરાબર 0. આ નવું સ્થિતિમાન એની સપાટી પરનું va ડેશ 0 થાય છે. એનો મતલબ એવો થયો કે kq એ બરાબર માઈનસ k q2 by b. બંને બાજુએથી આ k કેન્સલ થાય તો q બરાબર માઈનસ a by b q2. હવે b ની સપાટી પરનું નવું સ્થિતિમાન vb ડેશ એટલે અંદરનો વિદ્યુતભાર q છે. તો આ વિદ્યુતભારને કારણે અહીંયા સ્થિતિમાન સપાટી પર k q by b વત્તા k q2 by b. પણ q ની કિંમત તો માઈનસ a by b q2 એટલે k by b કોમન કાઢી લઉં
તો q વત્તા q2 k બાય b q ની કિંમત માઈનસ a બાય b q2 વત્તા q2 q2 ને કોમન કાઢી લો તો k q2 બાય b આને ગોઠવીને લખું તો 1 માઈનસ a બાય b પણ k q2 બાય b એટલે શું થાય આપણને ખબર છે કે q1 બરાબર 0 છે એટલે vb બરાબર k q2 બાય b થશે q1 બરાબર 0 છે એટલે આ k q2 બાય b બરાબર v થશે બેનું સામાન્ય સ્થિતિમાન v છે એટલે 1 માઈનસ a બાય b કારણ v બરાબર k q2 બાય b તો આપણો આન્સર આવશે v બ્રેકેટમાં 1 માઈનસ a બાય b એટલે b આન્સર